request Chief Guest Sri Saxena sir and all the dignitaries to inaugurate this workshop by lightning jam. प्रोग्राम ने पाछळનો પીઠવણ લેવા નરોત્તમ સાહુજી અને જે બધા જિલ્લાઓમાંથી આવ્યા છે તેવા બધા અમારા હોનહાર સાયન્ટિસ્ટો જેમાંથી હું જોઉં છું કે 2 નોબેલ પ્રાઇઝ વિનર તો દેખાય છે. હું વિચારતો હતો 10મું ધોરણ પાસ કર્યા પછી મેં તો 65ના વર્ષમાં કર્યું 10મું અને 1965 એટલે કેટલા વર્ષ થઈ ગયા 35 ને 12 એટલે 47 વર્ષ પહેલાં કર્યું હતું. કોઈ દિવસે આવી રીતે 2 કલાક શાંતિથી શિસ્તબદ્ધ રીતે બેસીને અને 3 મોટી ઉંમરના લોકોને સાંભળવાનું એવું બન્યું નથી મારી લાઈફમાં. એટલે સૌથી પહેલાં તો હું તમને સૌને બધાઈ આપું છું કે તમે આટલા શિસ્તબદ્ધ રીતે અને શાંતિથી બેસીને અમને અહીંયા સાંભળવાનું નક્કી કર્યું. અને હું જોતો હતો તમારા બધાના મોઢા ઉપર કે ક્યારેક એક્સાઇટમેન્ટ છે ક્યારેક નથી, પણ એ ખૂબ સારી વાત છે. મને એવું કોઈ અનુભવ નથી મારી લાઈફમાં કે એવી રીતે મેં સાંભળ્યું હોય, તો ખૂબ સારી વાત છે. બધા ટોપર્સ ભેગા થયા છે. 10મું ધોરણ પાસ કર્યા પછી આ ટોપર્સ છે ને, એટલે ક્રીમ ડે લા ક્રીમ ઓફ ગુજરાત. અને એ પણ સાયન્સ સ્ટ્રીમમાં. સાયન્સ સ્ટ્રીમમાં ગુજરાતમાં મને કહેવામાં આવ્યું છે કે નાવ રજિસ્ટ્રેશન ઇઝ ઇન્ક્રીઝિંગ. આપણે 80,000માંથી 1.5 લાખ કંઈક એવું થયું છે. મોર એન્ડ મોર ચિલ્ડ્રન આર નાવ મૂવિંગ ટુવર્ડ્સ સાયન્સ ફ્રોમ રૂરલ એરિયાઝ, ફ્રોમ ડિસ્ટ્રિક્ટ્સ. તેનું કારણમાં શું છે મને ખ્યાલ નથી, પણ ટિપિકલી આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ ધી ડિકેડ ઓફ ઇનોવેશન એન્ડ નોલેજ. હવે નોલેજમાંથી વકરો થવાનો છે. પહેલાં મશીનમાંથી થાય, એથી પહેલાં આદિકાલમાં માણસ મહેનત કરે, મજૂરી કરે, મશીન્સમાંથી મજૂરી કરે ને મજૂરીમાંથી પછી દાળી મેળવે. એ પછી મશીનો આવી, આપણે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન કીધું. એટલે જેની પાસે કેપિટલ, જેની પાસે મશીનરી, એની પાસે પૈસા આવે. હવે આઈસીટી ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આવી એટલે ઇન્ટરનેટ. નાવ ઇન પ્લેસ ઓફ મશીન્સ ઇટ ઇઝ નોલેજ. નોલેજ જેની પાસે હશે he will be rich, he will be big, he will be the person will be known in the world. So this is the difference ICT has made, information and communication technology. What is information and communication technology? તમને બધાને ખ્યાલ હોય કે આ ઇન્ટરનેટનો યુગ જ્યારે આવ્યો, હવે તમે લોકો મને લાગે છે કે નાનપણથી ઇન્ટરનેટ જોતા આવ્યા છો ને, બધાએ ઇન્ટરનેટ જુએ છે. કેટલા લોકો છે ઇન્ટરનેટ જુએ છે? હાથ ઊંચા કરો ને. હજાર નહીં. કેટલા છે ઇન્ટરનેટ નથી જોતા? કેટલા છે જેની પાસે ઇન્ટરનેટ નથી? એક પણ નહીં, બધાની પાસે ઇન્ટરનેટ છે. હવે ઇન્ટરનેટ હોય એટલે એમાં જે નોલેજનો વિકાસ થઈ રહ્યો છે. અત્યારે તમારી પાસે આંકડાઓ નથી, પણ મારું આઈપેડ હોતે તો તમે કહેતે કે નોલેજ જે છે કૂદકે ને ફૂદકે એવી રીતે વધી રહી છે. અને અમે લોકોએ તો ઇન્ટરનેટ 50 વર્ષના થઈ ગયા એ પછી તો જોવાનું શરૂ કર્યું. વકીલ સાહેબ, ત્રિવેદી સાહેબ, મેં કોઈ દાડે ઇન્ટરનેટ તો ક્યારે હમણાં જોયું સાહેબ. એટલે અમારી નોલેજ તો કેટલી હોય, જેટલા વર્ષથી અમે ઇન્ટરનેટ જોવાનું શરૂ કર્યું ત્યારથી. પણ આજના છોકરાઓ 5 વર્ષના, 6 વર્ષના, એટલે સ્કાય ઇઝ ધ લિમિટ. બેઠા ઇન્ટરનેટ ઉપર શું જુએ શું નહીં જુએ એમની પોતાની ઈચ્છા અને પોતાની સીમા માનસિક. હા, એટલે ગમે તે જુએ. તો એમાં નોલેજ એ ઇન્ટરનેટના યુગ હોવાના કારણે એટલી ઝડપથી વધી રહી છે કે હું આજે મારા ડૉક્ટર પાસે જાઉં તો એ બી કહે કે સાહેબ તમે ઘરે જશો ને પછી તમે ઇન્ટરનેટ ઉપર જોઈ લેશો કે હું કઈ દવાઈ આપું છું, એટલે તમારી જોડે કન્સલ્ટ કરીને આપું. કેમ કે પછી કંઈક ખોટું થઈ ગયું
તો મને ફોન કરીને કહેશો કે જો ઇન્ટરનેટ ઉપર આવું લખેલું છે ને તે મને આવી દવાઈ આપી દીધી, ખોટી દવાઈ આપી દીધી. So this is the power that is there in the hands of people who are now exposed to the amount of knowledge. હવે નોલેજ જે છે પ્રમાણમાં એટલી ઝડપથી વધી રહી છે કે છેલ્લા 150 વર્ષમાં જેટલી નોલેજનો વિકાસ થયો એટલું અત્યારે 3 વર્ષમાં થઈ જાય છે. જૂના જમાનામાં જ્યારે રેડિયોની ઈજાદ થઈ તો રેડિયો આખી દુનિયામાં 50 લાખ લોકોમાં પહોંચતા કંઈક 15 વર્ષ લાગ્યા. ટીવી 50 લાખ સુધી પહોંચતા 5-1 વર્ષ. ઇન્ટરનેટને પણ 50 લાખ પહોંચતા આવી રીતે થોડોક ટાઈમ વધારે લાગેલું. પણ ફેસબુકને 50 લાખ લોકો જોડે પહોંચતા 15 મહિના. 15 મહિનામાં ફેસબુક જે છે વધીને 50 લાખ લોકો. કેટલા લોકો ફેસબુક ઉપર છે? જુઓ સાહેબ, હવે એમાંથી કેટલાકે તો હાથથી ઊંચું કર્યું છે. બધા ફેસબુક ઉપર, બધા ફેસબુક ઉપર છે. ફેસબુક ઉપર છે, ઇન્ટરનેટ ઉપર છે. એટલે અમને તો ધારે તે બધું જ જાણી શકે. હા, અમારે શું, અમારે તો લાઇબ્રેરીમાં જાઓ. અમે લાઇબ્રેરીમાં તો 10મું ધોરણ પાસ કર્યા પછી તો કોઈ સરખી એવી લાઇબ્રેરી જોવા ના મળે આપણને. આપણા ટાઈમમાં ક્યાં લાઇબ્રેરીઓ, જિલ્લા કક્ષાની કઈ લાઇબ્રેરી હોય એમાં જૂની ચોપડીઓ હોય. એ ચોપડીઓ જેનું કંઈ મતલબ ના હોય. મોટી યુનિવર્સિટીમાં ગયો, બનારસ યુનિવર્સિટીમાં મોટી યુનિવર્સિટી, બહુ મોટી લાઇબ્રેરી, લાખો સ્ક્વેર ફૂટની લાઇબ્રેરી. એમાં ચોપડીઓ શોધતા શોધતા આપણને જે છે કલાકો લાગે. અને ત્યાંના લાઇબ્રેરિયનના સ્ટાફ આપણો મોટો, એક્સેશન નંબર હોય પછી, પણ કોઈ કમ્પ્યુટર સિસ્ટમ એટલી બધી હતી. હું સાહેબ MSc કરવા ગયો ત્યારે 1967માં BSc અને 1969માં MScમાં એડમિશન ફિઝિક્સમાં. ત્યારે યુનિવર્સિટીમાં એક બહુ મોટા લાકડાના ફ્રેમમાં એક કમ્પ્યુટર પડ્યા હતા, IBM મેઇન ફ્રેમ 1401. હવે IBM મેઇન ફ્રેમ તો આટલું હોય, અહીંથી ત્યાં સુધી હોય બધું, અને એ ખોલવાની કોઈને હિંમત નહીં કે કઈ રીતે ખોલીએ. એટલે BHUમાં કોઈ કમ્પ્યુટર નહીં. આજે જે તમારા આ મોબાઈલ છે ને, આ મોબાઈલમાં જેટલી તાકાત છે એ આવડા મોટા કમ્પ્યુટરમાં, અને તોય કોઈને આવડે નહીં. એટલે મારે આઈ વોઝ ડુઈંગ એક્સરે ક્રિસ્ટોલોગ્રાફી. એક્સરે ક્રિસ્ટોલોગ્રાફીમાં શું છે કે એક્સપેરિમેન્ટલ છે. એક્સપેરિમેન્ટલ કેવું કે તમારે સિંગલ ક્રિસ્ટલ લેવાનું. ઇટ ઇઝ મટીરિયલ સાયન્સ. મટીરિયલ સાયન્સમાં સિંગલ ક્રિસ્ટલ લેવાનું અને એને એક એક્સરે ટ્યુબ ઉપર સેન્ટરમાં માઉન્ટ કરવાનું. પછી એના એક્સરે ડિફ્રેક્શન થાય. આમ એક્સરે જાય ને એટલે ડિફ્રેક્ટ થઈને અને ફિલ્મ ઉપર પડે તો 12-13 કલાકના એક્સપોઝર હોય. એ એક્સપોઝરથી વારે ઘડી એ જ ટીપું જે છે એની ઉપર પડ્યા કરે તો એ ઇમ્પ્રેશન આવી જાય. પછી એ ઇમ્પ્રેશન ઉપરથી અમારે ઇક્વેશન્સ, ડિફરન્શિયલ ઇક્વેશન્સ કરીને અને પછી એમાંથી થોડા તારણો કાઢવાના કે ભાઈ આની લેટિસ છે તે કેવી રીતે ઘડાઈ છે, ને પછી લેટેસ્ટના આધારે પછી આ મેટિરિયલની જુદી જુદી પેરામીટર્સ કેવી હોય કે સ્પેસિફિક હીટ અને એનો ડેન્સિટી, આ તે બધું બીજું એમાંથી નીકળે. પણ આ ઇક્વેશન સોલ્વ કરવા માટે એ જમાનામાં એ કમ્પ્યુટર જોઈએ. અથવા તમારે ત્યાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હતું, ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. Even the pictures of electron microscope required some kind of interpretation through computer. તમે લોકો શું કરતા, એ જમાનામાં કમ્પ્યુટર ઉપર તમારે કાર્ડ પંચ કરવાનું. એટલે એક બક્સા ભરીને કાર્ડ પંચ કરીએ. એ કાર્ડ લઈને આપણે જઈએ કાનપુર IITમાં અને ત્યાં કાર્ડ આપી દઈએ. કહીએ કે ભાઈ આ એક જે ત્યારે આમાં સોલ્વ થઈ જાય એવી પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમારા ટાઈમમાં આવી રીતે કાર્ડ્સ પંચ કરીને લઈ જવાનું બીજા ગામમાં કોઈ મોટી સંસ્થામાં, ત્યાં પછી એ ઇક્વેશન સોલ્વ કરાવવાનું, એવું બધું આપણા ટાઈમમાં હતું. એની સામે આજે તમારે ઇક્વેશન સોલ્વ કરવી હોય કે કોઈ પણ કામ કરવું હોય તો તમે બધા ફેસબુક કરતા હો, વચ્ચે એક ઇક્વેશન સોલ્વ કરી લેવાનું. તો અત્યારે બહુ સહેલું છે. અને આ નોલેજનો ટાઈમ છે. નોલેજ જેની પાસે વધારે હશે એના લાઈફમાં સક્સેસ વધુ મળવાની છે. એટલા માટે આપણે કહીએ છીએ કે ધીસ ઇઝ ધ એજ ઓફ નોલેજ એન્ડ ઇનોવેશન. And it is because of that more and more people are getting driven towards science, because they know that the future is in science. Because innovation
cannot take place without science. આજે તમે માનો કે ઇતિહાસ જેવા વિષય હોય એમાં શું ઇનોવેશન થાય? અકાઉન્ટન્સીમાં કેટલી ઇનોવેશન થાય? ઇનોવેશન તમારે કોમર્સમાં કેટલી થાય? વર્લ્ડ ગ્રાફ જનરેટર એટલે એક્સેલરેટર. અને એ જમાનામાં we had electron microscope, transmission left the particle physics and went for material science. Innovation is there when your base is science. Without having a base in science, you cannot move towards innovation. And without moving towards innovation, in the coming times, you would not be in the frontier area of growth and development. Are on a very firm footing. And all of you who have understood science, you have talked because you have understood. When you go further, then you will find કે એક્ઝામ તો પાસ થઈ ગઈ પણ સમજાણું 12મું પૂરું થઈ ગયું ત્યારે 10માનું સમજાયું વ્યવસ્થિત રીતે. એ સમજ્યા વગર એક્ઝામમાં આપણે પસારે થઈ જઈએ, પાછળ વળી જાય. પણ જ્યારે તમને સમજાણું ખરેખરનું ત્યારે યુ હેવ અન્ડરસ્ટુડ. ત્યારમાં તમારે શું થયું કે સાયન્સ હેડ નોટ પ્રોગ્રેસ સો મચ. સો કેલ્ક્યુલસ ઇઝ જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એન્ડ heat and electricity and magnetism. That is what they are trying to find out. Space ma che shu. How can there be anything? What is the nature of space? What is the nature of nothingness? So it is the description of the nature of nothingness. Shunya nature. That is Higgs boson experiment all about. So it is in that line, in that direction that you all are supposed to be moving, capturing innovation. પણ ઇનોવેશન માટે ફક્ત સાયન્સ ભણીને 10મું 12મું જેમ મેં કીધું કેટલીક વખતે 10મું ભણેલું હોય 10મામાં એ 12મું ભણો ત્યારે સમજાય ને એમએસસી કરો ત્યારે સમજાય કે 10મામાં શું ભણેલું હતું. હવે મને એનો મહત્વ સમજાય છે. તો મહત્વ ક્યારે સમજાય વસ્તુનું? જ્યારે તમે ક્યુરિયોસિટી, ડૉક્ટર વકીલે વાત કરી, ક્યુરિયોસિટી બાળક થાય એ પેલા સ્વિંગમાં હોય અને ઉપર રમકડું હોય એમાં કંઈક વાગતું હોય તો જો કેવી રીતે નાનકડું બાળક હોય ને આમ 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 કરીને આમ સમથિંગ ઇઝ બ્રિંગિંગ હિઝ અટેન્શન ગોઝ ધેર બિકોઝ હી ઇઝ ક્યુરિયસ અબાઉટ સાઉન્ડ્સ. એનો મસ્તિષ્ક એકદમ નિર્મલ છે, એની ઉપર કોઈ ઇમ્પ્રેશન્સ પડી નથી, એટલે જે ઇમ્પ્રેશન પડે છે એના માટે એનું આખું મસ્તિષ્ક કામે લાગી જાય છે. પછી ધીમું 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 આપણે જે રીતે ટેવાઈ જઈએ એ રીતે આપણું મસ્તિષ્ક છે બંધ થતું જાય. કેટલીક બાબતોમાં એ પછી આ બધી બાબતો નોંધતા બંધ થઈ જાય, નોંધવાનું બંધ થઈ જાય, કેમ કે એનું માઇન્ડ એ બાબત નથી, એ બાજુ નથી. એ જે નેસેન્ટ માઇન્ડ ઉપર કોઈ પણ બાબત હોય એ જે રીતે આવીને પડે છે ને એના માટેની ક્યુરિયોસિટી ઊભી થાય ને ક્યુરિયોસિટીના અનુસંધાને બાળક બોલવાનું શીખે. બાળક અંગ્રેજના પરિવારમાં હોય અંગ્રેજી બોલવાનું શીખે, ઇટાલિયનના પરિવારમાં હોય તો ઇટાલિયન બોલવાનું શીખે. કેવી રીતે? બાળક તો બાળક, પણ ક્યુરિયોસિટી અને સમાધાન. ક્યુરિયોસિટી, સમાધાન અને નેસેસિટી. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. એ બંધ થઈ જાય એટલે આપણે ઇનોવેશન તરફ જવાનું ધીમું પડી જાય. એને જ આપણે અમારા જે when you get very old then you become cynical. Cynical એટલે તો પછી તમારું બધું જ બંધ થઈ ગયું, નવું નોંધવાનું બધું બંધ થાય એને કહીએ સિનિકલ, અને સેનાઇલ પણ પછી થઈ જાય. તો આ માનવની આ યાત્રા છે ફ્રોમ the age 0, age 1 to age 80. The journey of human mind is essentially to begin from 100% curiosity and the determination to solve the curiosity to reducing amount of curiosity and reducing amount of determination to solve the curiosity. So what are we trying to do? We're trying to see that your desire, your curiosity continues to be flourishing. તમારા માઇન્ડના પટલ ખુલ્લા હોય જેટલા વધારે એટલું સારું. Keep on absorbing anything and everything which happens around you and keep on solving it. The issue is keep on solving it. ફક્ત તાળીઓ નહીં પાડવાની. Something you see
કે લાલ જાદુગરે કર્યું અને તમે તાળી પાડી, એ ના ચાલે. તમારા તરફથી ના ચાલે. જ્યાં સુધી તમને ખબર નહીં પડે કે ભાઈ આને કઈ રીતે આ ભાઈને 2 ભાગમાં કાપીને ફરી જોડી દીધું, એવું તો હોતું હશે, અહીંયા કાપે તો જેલ જાય, પણ એ છડેચોક કાપ્યા કરે ને કશું નથી થતું, અને એવું તો ના ચાલે ને. એ તમારે સોલ્વ કરવાનું. કોઈ જાદુગર જાદુ નથી કરતો. હાઉ મેની ઓફ યુ વુડ નોટ લીવ ધ ઇશ્યુ ટિલ યુ સોલ્વ ઇટ, એન્ડ હાઉ મેની તાળી પાડીને જતા રહે, ઠીક છે, એન્ટરટેનમેન્ટ. That is the difference between an innovator and one who is not an innovator. તમારા મસ્તિષ્ક ઉપર પડેલી કોઈ પણ વસ્તુ જે તમને સમજાય નહીં ત્યાં સુધી એક ક્યુરિયોસિટી, પહેલાં તો એને નોંધવાનું, પછી એને સોલ્વ કરવાનું, અને સોલ્વ કરવા માટેનું ડિટર્મિનેશન. આ 3 વસ્તુઓની જરૂર પડે જ્યાં સુધી તમે, એન્ડ યુ વિલ નેવર બી ઓલ્ડ. You will not be old at the age of 90 if you continue to have a mind which is receptive, which is curious, which is determined to solve it. You will not be old at any age. But if you at the age of 20, you stop registering the things which you notice, stop resolving them, stop having the determination to resolve them, you are old at the age of 20. And once you're old, then naturally your productivity, your turnover, everything will reduce. So, first thing is that education in science is a very exciting thing. Whether you take up a career in science like Dr. Trivedi or not, I did not take a career in science. But I can assure you that until today I am benefited by my training in science. What is important is the training in science. Training in science keeps this part of your mind alive. This part means your capacity to, first of all, register things which are new, different, and for which the reason is not known to you. To register those things. You know, you may see number of things, many others see number of things, but they don't find that a thing is there for which they don't know the reason. That much any curiosity in my mind. Science has given me that kind of attitude and aptitude that even today, you know, in the IAS you change your domain every now and then. 3 years back I was health secretary, and all the doctors of medical colleges across the state today, they tell me that you have become half doctor. I say, look, and today people say that I am, and I'm going about talking about information technology, biotechnology, things like those. I'm basically an ordinary student of these things. When people come, very big people come to make presentations before me, like somebody would talk to me about cloud computing. હવે 2 વર્ષ પહેલાં તો મને ક્લાઉડની સ્પેલિંગ CLO UD પણ આવડતું હતું. હવે આજે ક્લાઉડ કમ્પ્યુટિંગ ઉપર હું ભાષણ આપું છું હિન્દુસ્તાનમાં ઠેર ઠેર જઈને, અને સમજણ પડી ગઈ શું છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. પણ મારી રૂમમાં જ્યારે આવ્યા એ કહેવાનું કે શું વર્ચ્યુઅલાઇઝેશન હોય છે સર્વર્સનો, શું ક્લાઉડ કમ્પ્યુટિંગ હોય, એ વખતે મેં નાનપણમાં બાળક સવાલો પૂછે ને, 3જા ધોરણનો બાળક સવાલ પૂછે ને, એ પૂછવામાં શરમ નહીં લાગે. અને આજ દિન સુધી હું પ્રશ્ન પૂછવામાં શરમાતો નથી. ગમે તે એડિશનલ ચીફ સેક્રેટરી સાહુજીએ બહુ બહાર દઈને કીધું, દેટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ that I have got a training in science. સારું કર્યું વકીલ સાહેબે કીધું તમને યાદ અપાવવા આવી કે એટલું તો કહો કે આ ટ્રેન છે સાયન્સમાં. That is what is more important than being additional chief secretary. That's not important. Trained in science, you will be fresh, young and energetic until the end of your life if you continue to exploit your training. I ask questions which a 4th grade school child will ask during my presentations, not feeling shy at all that એ લોકોએ કહે કે તમને તો આવડતું નથી. ભાઈ નથી આવડતું યાર, બધા જ વિષયો નહીં આવડે મને. એમાં શું થઈ ગયું? કાલે હું આ કેન્સરનો સમજતો હતો, HIV નું સમજતો હતો. આઈ વોઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ કે વોટ ઇઝ હ્યુમન પેપિલોમા વાયરસ અને એનાથી કેવી રીતે સર્વાઇકલ કેન્સર થાય છે, અને આવી બધી બાબતો સમજતો. બટ ઇટ્સ વેરી એક્સાઇટિંગ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ટુ મી ઇટ ઇઝ વેરી એક્સાઇટિંગ ટુ even today I keep looking at my mobile. My wife says, તમે શું એમાં કરતા હો છો, કોને વાત કરતો? હું એમને કહું કે હું વાંચું છું. So people don't understand, but today you have everything on your mobile. I get so much of literature on my mobile through my mails.
I subscribe to so many journals of information technology, biotechnology, and I read them whenever I get the opportunity. So that is what is the advantage, and I am very happy to say that Gujarat State and my department and this Gujarat Council of Science and Technology and Science City. I was sitting here and I was thinking that of all the organizations I have under me, I have Institute of Seismology Research. Seismology, you understand, Bhukamp Shastra, the only institution in the country, because seismology otherwise is taken as a part of geology. And the only other institute in the country is National Geological Research Institute, NGRI. એનો ભાગ તરીકે એક ડિવિઝન સિઝમોલોજી ઉપર કામ કરે. પણ ગુજરાતે આખું રિસર્ચ સંસ્થાન સિઝમોલોજી ઉપર ઉભું, એન્ડ એ પણ ઇન્ટ્રાપ્લેટ સિઝમોલોજી. ગુજરાત જે છે, આ જે પ્લેટ્સ હોય છે ધરતીની નીચે, એના એન્ડ ઉપર નથી આવ્યું, એ તો હિમાલય છે. That's how Himalaya has grown up like that. We are in the middle of that, and still we have zone 5 kind of seismology. So we do research only on that aspect. કે પ્લેટની વચ્ચે આપણે હોઈએ અને તોય આપણે આવું ભૂકંપ અનુભવીએ, એના કારણો શું છે. અને આજે અમેરિકન્સ પણ આપણા સાયન્સ સિટીનું ઓડિટોરિયમ વપરાય છે. એટલે અહીંયા બેઠો હું વિચાર કરતો હતો કે આ બિલ્ડિંગનું નસીબ હોય છે, અને મારે કહેવું પડે કે આ ઓડિટોરિયમનો નસીબ સારો છે કે આમાં તમારા એવા છોકરાઓ દરરોજ કંઈક ને કંઈક અહીંયા થયા કરે છે. એના માટે હું નરોત્તમ સાહુજીને અભિનંદન પાઠ આપું છું, અને ગઢવીજીને, અને એના માટે આપ સૌ તાળી પાડો. આધાર પ્રયાસોને હિસાબે આજે ગુજરાત સાયન્સના ક્ષેત્રે અને સાયન્સની ટ્રેનિંગના ક્ષેત્રે ખૂબ આગળ વધેલું રાજ્ય કહેવાય છે. અને the kind of forum and platforms that we are providing to our children like this is now noticed across the country. As Dr. Vakil said, Dr. Trivedi said, our children have done very well for themselves. Sharad Virani, we are very proud of him. He's done very well in Science Olympiad. Science Olympiad is one thing where each of you has to determine that you have to win. Goal setting is very important. You know, unless you do a goal setting in your life, first basic વસ્તુ છે કે તમારે ગોલ નહીં હોય તો એ મળવાનું જ નથી. સીધી વાત છે. ગોલ નહીં હોય તો તમે બોલ નાખશો છે ક્ષમા. લાઈફમાં ગોલ સેટિંગ ઇઝ ધ ફર્સ્ટ થિંગ, એન્ડ આઈ કેન ટેલ યુ વિધાઉટ એની એક્ઝેજરેશન. મારા ફાધર સ્ટેટ સિવિલ સર્વિસીસમાં અંગ્રેજોના જમાનાથી, એ આઈસીએસ અંગ્રેજો આઈસીએસ જે હતા એમના હાથ નીચે કામ કરેલું. એટલે એમની ઈચ્છા કે મારો એક દીકરો છે એ આઈએસ થાય. અને હું 7 વર્ષનો હતો ત્યારથી મને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તારે આઈએસ થવાનું છે. ગોલ સેટિંગ. હવે 7 વર્ષના છોકરાને જ્યારે ફાધર એવો ગોલ આપે તો શું થાય કે આઈ ડોન્ટ સી એનીથિંગ એક્સેપ્ટ ધીસ. મારે એટલું જ દેખાય આઈએસ, એ સિવાય કશું દેખાય નહીં. હું કોઈ દિવસે કોઈ એન્જિનિયરિંગની પરીક્ષામાં બેઠેલો નથી, કોઈ દિવસે કોઈ મેડિકલની પરીક્ષામાં બેઠેલો નથી. જે આઈએસમાં નહીં આવતે તો હું પ્રાઇમરી સ્કૂલનો ટીચર હતો, કેમ કે એ સિવાય મેં કંઈ કર્યું નથી. અથવા તો રિસર્ચ સ્કોલર થઈને ક્યાંક યુનિવર્સિટીમાં લેક્ચરર થઈ જાય, એથી વધારે કંઈ. અને પણ એમાં કંઈ ખોટું નથી થયું. યુનિવર્સિટીમાં લેક્ચરર થવામાં ખોટું નથી. હું બીએચયુમાં solid state physics ભણાવતો હોય છે. But I did not think of anything, and I tell you, I joined because મેં 18.5 વર્ષમાં એમએસસી કરી અને 21 વર્ષ મિનિમમ એ જ આઈએસટી, એટલે હજુ 2.5 વર્ષ બાકી હતું. એટલે મેં રિસર્ચ જોઈન કરી લીધી. આઈ બીકેમ જુનિયર રિસર્ચ ફેલો ઓફ CSIR. પણ આઈએસની તૈયારી માટે અલ્હાબાદ યુનિવર્સિટી વધુ સારી ગણાય, એટલે બનારસ મૂકીને હું અલ્હાબાદ આવી. પણ અલ્હાબાદ રિસર્ચ માટે સારું ના ગણાય, એટલે ત્યાં રિસર્ચમાં ફાવતું નહોતું. સો આઈ વોઝ અબાઉટ ટુ શિફ્ટ ટુ MA પોલિટિકલ સાયન્સ એન્ડ ટેક આર્ટ સબ્જેક્ટ ટુ અપ્લાય ફોર ધી IAS.
હવે જુઓ આઈએએસ માટે બધા 8 સબ્જેક્ટ લીધા. ઇન્ડિયન હિસ્ટ્રી, યુરોપિયન હિસ્ટ્રી, ઇન્ટરનેશનલ લો, હાયર વોગલ્સ, ઇન્ટરનેશનલ રિલેશન્સ. નથી ફિઝિક્સ, નથી કેમિસ્ટ્રી, નથી મેથમેટિક્સ, જે મેં આખી જિંદગી ભણેલો. તો આઈ સ્ટડીડ ઇન સાયન્સ બિકોઝ આઈ વોન્ટેડ ટુ બી ટ્રેન્ડ ઇન સાયન્સ. એન્ડ આઈ ગોટ I got very high marks in history compared to a fellow who had done MA in history from St. Stephen's College because of my training in science. Because I could write the way in UPSC they expect you to write an IAS paper. They want you to write very objectively. तुम्हारे 5 words તમે ફાજલ લખો તો તમારી નેગેટિવ માર્કિંગ થાય. હવે ધારો તમને એક્ઝામ્પલ આપો. મારા એસે એક એસેનો પેપર હોય 150 માર્ક્સનું અને એમાં ફક્ત એક એસે લખવાનું, આખું પેપર એસે. એમાં વિષય મેં ચૂઝ કર્યું 1976-77ની વાત છે, ચેન્જિંગ પેટર્ન્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓફ વિમેન ઇન ઇન્ડિયા. 7 પાનાના એસે મને 137 માર્ક્સ પડ્યા 150. ચેન્જિંગ patterns of employment of women in India. આવી રીતે ટુકડાઓ કરીને અને એની ઉપર બિલકુલ જેટલું ઉપયોગી હતું એટલું લખ્યું. 7 પાનાથી વધારે લખતે, લાંબી ભૂમિકા, મોટો અંત ને ફાજલ પોતાની નોલેજ દર્શાવવા માટે 4 વાતો લખવાની જે વિષયથી. એને તમને બીજું કહું દાખલો, હિસ્ટ્રીના હાયર વોગલ્સની નો પેપર હતું. આઈ ન્યૂ કે મિનિએચર પેઇન્ટિંગ ઉપર એક ક્વેશ્ચન આવવાનો છે. મિનિએચર પેઇન્ટિંગ તમને કંઈક ખ્યાલ હશે, આ જહાંગીરના ટાઈમમાં મિનિએચર પેઇન્ટિંગને ખૂબ ડેવલપ કરવામાં આવ્યું. એટલે સિન્સ આઈ ન્યૂ કે વન ક્વેશ્ચન ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઓન મિનિએચર પેઇન્ટિંગ, સો આઈ રેડ half a dozen monographs. You know what are monographs? Monographs are single books written on that subject only. તો એવી ચોપડી જે મિનિએચર પેઇન્ટિંગ ઉપર જ લખવામાં આવેલી હોય એવી મેં 6 હાથ દુનિયાની જાણીતી ચોપડીઓ એટ ધી હેન્ડ્સ ઓફ પીપલ હુ હેડ ડન રિસર્ચ ઇન મિનિએચર પેઇન્ટિંગ એ પણ મેં વાંચેલી. હવે જુઓ પ્રશ્ન શું આવે છે. પ્રશ્ન આવે છે કે હિન્દુસ્તાનમાં મિનિએચર પેઇન્ટિંગનું પતન માટેના કારણો જણાવો. હવે પતન વાંચવાનું તો રહી ગયું, બધું કેવી રીતે મિનિએચર પેઇન્ટિંગનું ડેવલપમેન્ટ થયું, કેટલા લોકોએ આમાં મોટા થયા, કેટલા લોકોને રજવાડાઓમાં માન મળ્યું અને કેવી કેવી મોટી મોટી મિનિએચર પેઇન્ટિંગો છે ને એના માટેનું બધું વાંચીને હું તૈયાર થઈને સુસજ્જ થઈને શસ્ત્ર લઈને ત્યાં ગયો અને કે વોટ વર ધ રીઝન્સ ફોર ધ ડિક્લાઇન ઓફ મિનિએચર પેઇન્ટિંગ ઇન ઇન્ડિયા. હવે ડિક્લાઇન વાંચવાનું ને આપણને ઉત્સાહ ન હોય એ વાંચવાનું એ રહી જાય, કેમ કે વાંચતા વાંચતા ત્યાં સુધી આવીએ એટલે આમ થાય કે ચાલો હવે આપણું સારું એવું થઈ ગયું છે, પતી ગયું, આપણે હવે સૂઈ જઈએ. એટલે ડિક્લાઇનમાં કાયમી ઊંઘ આવેલી હશે એટલે ડિક્લાઇન રહી ગયું. ત્યારે મેં એ પ્રશ્ન ના અટેમ્પ્ટ કર્યો. 6 હાથ મોનોગ્રાફ્સ વાંચ્યા પછી પણ આઈ ડીડ નોટ અટેમ્પ્ટ બિકોઝ હું મારી નોલેજ બતાવવા જતા કે મને કેટલું આવડે મિનિએચર પેઇન્ટિંગ, મને 2 માર્ક્સ મળતે 150-200. Because they don't give you marks for your knowledge which is useless for the question. You have to give marks. You have to write what is asked precisely and objectively. So this is the training in science. In science you learn, and if you discipline yourself to the expectations of the subject, then you'll grow up into individuals who would be able to tackle not only any subject but tackle any situation, any decisions in a manner that many others will not. And you will be able to see that, look, I am talking logically. What I am saying is finally going to be accepted because everybody will see the reason behind what. Reason is what is science. Science is reason. So I congratulate you all to have been successful in your districts, that you have been able to join this session. I'm sure in the coming 3-4 days. 3 days, is that right? 4 days. It's the time not for them to teach. It's the time for you to learn. તમે એમાંથી કેટલું કાઢો છો, that is the thing. Challenge them, who are your teachers,
to answer your curiosities, to address your questions. That is what is more important. So it's not a program where I say that in this time of explosion of knowledge, pedagogy, you know what is pedagogy? Pedagogy is Manavani science of teaching. That is called pedagogy. Shikshana Shastra. So Shikshana Shastra je છે એમાં knowledge આપવાનું અને knowledge લેવાનું. જૂના ટાઈમમાં કેવું હતું? Knowledge is given by the teachers and knowledge is taken by the students. એ જમાનો ગયો. Nobody can give knowledge. આજે મારા 6 વર્ષનો છોકરો ઇન્ટરનેટ ઉપર વાંચીને આટલું બધું આવડે એને ક્લાસમાં આવે અને ટીચરને 5 સવાલ પૂછે એટલે ટીચરને તો ટાઈમ જ નથી ઇન્ટરનેટ ઉપર જોવાનું. એટલે she is not able to reply. There is no question of a teacher giving knowledge and the child taking knowledge. Giving and taking is no more way. It's collaborative understanding, reaching a collaborative way to sort out your curiosities. That is what is the modern teaching. You and the teachers, they collaborate with each other to see that your curiosities are satisfied. And that is what these 4 days should be like. There would be a set of people available here. You have to collaborate with them. They would collaborate with you. But if you don't have curiosities, they would not be able to teach you anything. They will bring something, they will deliver it. That's not a very big deal. That's not a big deal. That you can go to the internet and check out for yourself. But if you have curiosities and you challenge them to solve those, it's not necessary that they should know everything. But let there be a good discussion on that. Then you can sort those out through the internet, through the areas from where the knowledge is going to be available. I have been told to also announce a very unique program today for the promotion of science and technology among the college students in our state. It is a state Inspire program. Inspire, INSPIRE, is an acronym, Innovation in Science Pursuit for Inspired Research. This is a program earlier known as Student SciTech Project. This program is designed and coordinated by the Gujarat Council on Science and Technology, and each of the awardees will receive a maximum grant of 25,000 for putting his or her idea to a realistic model. The main objective and purpose of this program is to encourage the students and faculty members of science and technology institutes to use their talents for working on innovative projects. The selection for financial assistance is done on recommendation by expert committee. So after 12th, you all can take science and engineering as your career and submit your ideas and concepts. So at the end, I would again like to congratulate Science City, Council of Science and Technology, and you all being a part of this program. I wish you all success. I am sure that if each of you decides that you would come back with your medals of Olympia, then you will. But if you don't have determination, and if you don't set your goals, then you will not. So, without making that choice of setting a goal, and very, very firmly, and with a determined way, moving towards it, you will do proud to all of us. We are talking about Sharad Mishra Amirani endlessly. Everywhere we talk about him. I wish one of you, two of you, many of you are spoken like that in the times to come. Thank you very much. Wish you all the best. Jai Hind.